બધાને પરીક્ષાનું ટેન્શન હશે. ટેન્શન એટલે થોડોક માનસિક થકાન હોય. ઇંગ્લિશનું પેપર પતી ગયું હશે અને વિજ્ઞાનની તૈયારીઓ શરૂ કરશો તો ઈચ્છા થઈ કે થોડાક વિડીયો બનાવી દઈએ આપણે. મેઇન વિદ્યાર્થીઓને ફિઝિક્સ થોડું અઘરું પડતું હોય છે. હા, વ્યવસ્થિત તૈયારી થઈ હોય તો કોઈને કશું અઘરું નથી પડતું, પણ છતાં પણ તો સ્ટાર્ટિંગ ઈચ્છા એવી છે કે ફિઝિક્સના ચેપ્ટર ઉપરથી શરૂ કરીએ. વિદ્યાર્થીઓને વાત કરીએ તો આ વિડીયોમાં આપણે ચેપ્ટર 9 અને 10 પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન અને આંખ અને રંગબેરંગી દુનિયા. દુનિયા તો રંગબેરંગી જ છે, તો એના ચેપ્ટર્સ આપણે રિવિઝન કરવાના છીએ. બંને ચેપ્ટર ઓપ્શન સાથે જે માર્ક્સ છે એ 17 માર્ક્સનું છે. હું બહુ બૂમા પાડીને નથી કહેતો કે આ વિડીયો જોઈ લો, તમને 17 માર્ક્સ આવી જશે, પૂરેપૂરા માર્ક્સ આવી જશે, 100 માંથી 100, 80 માંથી 80. ભાઈ એવું હું બૂમ બરડા પાડીને બોલું અને તમને આવડી જતું હોય, માર્ક્સ આવી જતા હોય તો આખા ગુજરાતના બધાને આવી જાય, ગુજરાતની આખા સમગ્ર ભારતમાં આવી જાય બધાને. તો તમે આખા વર્ષ કેવી રીતે મહેનત કરી હશે એના પ્રમાણે રિવિઝન કરશો અને એ રિવિઝનમાં તમને એવું યાદ આવશે. ખાલી વિડીયો જોવાથી કે વિડીયો જોઈને તમને આવડી જવાથી આવડી જાય, દેટ મીન્સ તમારે એ વસ્તુ જે શીખ્યા છો એના ત્યાં 3 કલાકમાં તમને યાદ આવે છે કે નથી આવતી એના પર મહત્વનું છે. યાદ આવીને તમે એને રિપ્રેઝેન્ટ કરી શકો છો કે નથી કરી શકતા એના ઉપર વસ્તુ છે. અને ફિઝિક્સમાં ગમે તે સાહેબ તમે લખીને સાહેબને ઉલ્લુ બનાવી ના શકો. વન ટાઈપ ઓફ ઇટ ઇઝ મેથેમેટિક્સ. એમાં સંજ્ઞામાં ભૂલ થાય તો જવાબ ના આવે. ઓકે, પણ જનરલી એવા દાખલા બહુ આવતા નથી, એટલે બહુ ડિપ્રેશનમાં રહેવાની જરૂર નથી. જે પણ અહીંયા ભણાવીશ એ લગભગ બધાના લેવલમાં ધ્યાનમાં રાખીને રિવિઝન કરાયું છે. ચલો બધી ઘીસીપીટી વાતો બંધ કરીએ અને સીધા મુદ્દા ઉપર આવીએ. ચેપ્ટર નંબર 10 માનવાંખ અને રંગબેરંગી દુનિયા. 5 માર્ક્સનું ઓપ્શન સિવાય અને પેપરમાં જે જનરલ ઓપ્શન સાથે પૂછ્યું છે 9 માર્ક્સનું, એ વેરી થઈ શકે છે, એવું ફિક્સ નથી. આ તો બ્લુ પ્રિન્ટમાં જે બોર્ડનું પેપર હતું એના પ્રમાણે છે, પ્લસ માઇનસ થઈ શકે છે. જે બ્લુ પ્રિન્ટમાં હતું 4 ગુણનો પ્રશ્ન હતો, 2 ગુણનો હતો અને એકના 3 ગુણ હતા. ચલો તો સૌથી પહેલા ચેપ્ટર માનવ આંખ અને રંગબેરંગી દુનિયા છે, તો આંખ વિશે અભ્યાસ કરવાનો છે. કયા કયા મેઇન પ્રશ્નો હશે, 10 પ્રશ્નો છે એના વિશે છે. પહેલું છે આંખ, તો આંખની રચના અને એના જે ભાગો હોય એની કાર્ય પદ્ધતિ. પ્રિઝમમાં કેવું વક્રીભવન થાય છે એ. પ્રિઝમમાં શ્વેત પ્રકાશનું વક્રીભવન અને વિભાજન. એના પછી 2 પ્રિઝમનો પ્રયોગ ન્યૂટન કાકાએ કર્યો હતો કે ભાઈ શ્વેત પ્રકાશ જે ભાગ પડે છે હજી વધારે ભાગ પાડો, 2 પ્રિઝમ, એક સીધો એક ઊંધો. ત્યારબાદ પ્રિઝમ આધારિત પ્રશ્ન છે ઘટનામાં, જે મેઘધનુષ્ય દેખાય એ પ્રશ્ન. એના પછી તારાનું જે સ્થાન હોય, આભાસી સ્થાન, એ વાસ્તવિક કરતા થોડુંક સાઈઝ ઉપર હોય છે અને ટમટમે છે એ પ્રશ્ન. એના પછી વાસ્તવિક સૂર્યોદય અને આભાસી સૂર્યોદય કંઈક અલગ છે, વાતાવરણીય વક્રીભવન આધારિત ઘટનાઓ છે. એના પછી ટિન્ડલ અસર, બહુ વેરી સિમ્પલ. સ્વચ્છ આકાશ તો રંગ ભૂરો દેખાય છે, પ્રકીર્ણન આધારિત ઘટના છે. અને ભયદર્શક સિગ્નલનું જે રંગ હોય એ લાલ હોય છે. આટલામાં પાઠ પૂરો થઈ જશે. આને હજી આઈએમપી પ્રશ્ન આપવા હોય કે સાહેબ કયા, આમ તો મને તો બધા જ આઈએમપી લાગે છે, પણ જો એને સ્ટાર રેટિંગ આપવું હોય તો સ્ટાર રેટિંગ ક્યાં ગયું ભાઈ? એ રહા સ્ટાર રેટિંગ. સ્ટાર રેટિંગ આપવું હોય તો સૌથી પહેલા હું આપીશ માનવ આંખને, બધાને હું તો 3 સ્ટાર જ આપી દઈશ. સારા તકલીફ જ મારી છે. એના પછી આપીશ આને 3 સ્ટાર. 3 સ્ટાર છે, એક સમજી લેજો, 3 સ્ટાર. ઓકે, આને પણ 3 સ્ટાર. બાકી પછી જેવું બાકી 3 કે 4 ગુણમાં આ બેસ્ટ છે, કે 2 ગુણમાં બાકી ઘણું બધું પૂછવા જેવું સરસ છે. સમજીને આપણે કોન્સેપ્ટને સમજીને એના આધારિત કયા છે એ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. ચલો, સૌથી પહેલા માનવ આંખ.
ઓહો હો બધું આપણે એને થોડુંક સ્વચ્છ કરી દઈએ. લાખ. યસ. આંખની આકૃતિ સરસ રીતે આવડવી જોઈએ. ગમે તેવો ડોળો બને કોઈ વાંધો નહીં, લંબગોળ ગોળ, પણ એના ભાગના નામ સ્પષ્ટ આવડવા જોઈએ. જો એને આપણે કરીશું તો નંબર આપીશું. સૌથી પહેલા સૌથી ઉપરનું પડ પારદર્શક પટલ નંબર 1. એને બીજું નામ કહેવાય છે કોર્નિયા. એ પણ ખબર હોવી જોઈએ, કોર્નિયા. ઓકે. એના પછી અહીંયા એક પ્રવાહી રસ હોય છે જેનું નામ છે તરલ રસ, જેને આપું છું નંબર 2. સિક્વન્સમાં જઈએ એટલે ખ્યાલ આવે. એના પછી અહીંયા આ જે ભાગ દેખાય એ છે કનિનિકા 3 નંબર, જેને કહેવાય છે આઈરિસ. ઇંગ્લિશ નામ પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે. એના પછી કીકીની વચ્ચે છિદ્ર દેખાય છે. આ જે છિદ્ર દેખાય ને એ છે કીકી 4 નંબર. કીકીની પાછળ આ જે ભાગ દેખાય, ઓકે, આ છિદ્ર એ જ કીકી. એના પછી છે નેત્રમણી. ક્યાં ગયો? આભી નેત્રમણી. સ્ફટિકમય લેન્સ, એને લેન્સ પણ કહેવાય છે, નંબર 5. એના પછી પાછળ જે પડદો છે રેટિના, કે એને નેત્રપટલ કહેવાય, નેત્રપટલ. લેન્સ પછી રહી ગયો, એને જાડો પાતળો લેન્સને કરશે સિલિયરી સ્નાયુ 6 નંબર. નેત્રપટલ 7 નંબર. એના વચ્ચે અહીંયા ફ્લુઇડ ભરેલું હોય 8 નંબર. દ્રષ્ટિચેતા 9 નંબર. અને અહીંયા એક બિંદુ હોય છે પણ જે તમારે કઈ ઉલ્લેખ કરેલો નથી, અંધ બિંદુ. અહીંયા સ્નાયુ છે, બતાવવાની જરૂર નથી. તો આ રીતે આંખના સરસ આટલા ભાગ છે. હવે એની કાર્યપદ્ધતિ વાત કરીએ. સૌથી પહેલા પારદર્શક પટલ. સૌથી ઉપરનો એકદમ પારદર્શક, આરપાર જોઈ શકાય. મેઇન એનું કામ છે આંખના અંદરના ભાગનું રક્ષણ અને જે પ્રકાશ આવતો હશે એનું વક્રીભવન. વક્રીભવન એટલે વાંકા વળે. ઓકે, તો મેઇન કામ એનું. એના પછી તરલ રસ, એનું કંઈ ખાસ ઉલ્લેખ છે નહીં. એ આંખનું દબાણને જાળવી રાખે છે લેન્સ જાડો પાતળો થાય ત્યારે. કનિનિકા એટલે એ સ્નાયુમય પડદો છે, ઘીરા રંગનો સ્નાયુમય પડદો. અને કનિનિકા એ સ્નાયુમય પડદો છે, નાની મોટી થઈ શકે. કનિનિકા સ્નાયુ સંકોચાય, વિસ્તરણ થાય. અને એનામાં એક છિદ્ર છે, એ છિદ્ર એટલે કીકી. કીકીમાંથી પ્રકાશ જશે. કેટલો પ્રકાશ જવો, વધારે કે ઓછો, એ આ સ્નાયુ નક્કી કરે. ઓકે, એના પ્રમાણે વધારે પ્રકાશ હશે તો સ્નાયુ સંકોચાઈ જશે, એટલે છિદ્ર નાનું, કીકી નાની. ઓછો પ્રકાશ એટલે છિદ્ર મોટું. અને આંખોનો રંગ આ આઈરિસને આભારી છે. ભૂરી આંખો, લાલ આંખો. તરલ રસનું કઈ છે નહીં. નેત્રમણી સ્ફટિકમય લેન્સ, જેલી જેવા પદાર્થના પ્રોટીનનો બનેલો લેન્સ છે. એ લેન્સ કઈક હોય છે આ રીતે. ઓકે, ખ્યાલ આવી ગયો હશે. બહિર્ગોળ લેન્સ. આ લેન્સ આ રીતે હોય છે. અને જે પ્રકાશ આવશે એનું વક્રીભવન કરી એ અહીંયા નેત્રપટલ ઉપર એક પ્રતિબિંબ રચે છે, જે વાસ્તવિક અને ઉલટું હશે. એટલે અહીંયા પ્રતિબિંબ રચાશે, આ પડદા તરીકે કામ કરે છે, એને નેત્રપટલ કહેવાય છે. હવે આ લેન્સમાં અહીંયા સિલિયરી સ્નાયુ હોય છે, જે લેન્સને જાડો અને પાતળો કરે છે. બહુ બેસ્ટ છે. અહીંયા ખેંચાયેલા છે સિલિયરી સ્નાયુ. આ રીતે વિચારો, આ જે મારી આંગળીઓ છે એ સ્નાયુ આ રીતે સંકોચાય છે. ઓકે, જ્યારે આ સ્નાયુ આ રીતે સંકોચાશે બંને બાજુથી, એટલે આ લેન્સ આમ નીચે આવશે, જાડો બનશે. એટલે સિલિયરી સ્નાયુ સંકોચાય એટલે લેન્સ જાડો બને. જાડો લેન્સ હોય ત્યારે નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકીએ. ઓકે, લેન્સ જાડો એટલે નજીકની, અને સ્નાયુ સંકોચાશે. તો જનરલી નજીકની વસ્તુઓ જોવામાં નજીકનું 25 સેમી અંતર. તો
તો એમાં લેન્સને સ્નાયુને સંકોચાવવું પડશે, કામ કરવું પડશે સ્નાયુને, અને લેન્સ જાડો. જ્યારે સીરીયલી સ્નાયુ આરામની સ્થિતિમાં, રિલેક્સ સ્થિતિમાં, એટલે જેમ કે આ હાથ જે નોર્મલ હોય રિલેક્સ, અને જ્યારે આમ કરશો ત્યારે અહીંયા સ્નાયુ સંકોચાયેલો હોય, સાહેબની બોડી નથી પણ સંકોચાયેલો હોય, અને રિલેક્સ સ્થિતિમાં હશે બરાબર, ત્યારે આ લેન્સ પાતળો બનશે અને દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે. તો એ દૂરનું નજીકનું જોવાનું કામ નેત્રમણી અને સિલિયરી સ્નાયુ બંને કરે છે. નેત્રમણીની સાઈઝ જાડો પાતળો કરવાનું કામ સિલિયરી સ્નાયુ કરે છે, અને પછી જે પ્રતિબિંબ પડશે અહીંયા નેત્રપટલ ઉપર પડે છે. હું પેલામાં જસ્ટ વાત કરી દઉં એટલે તમને બધું હવામાં ના લાગે. ઓકે, બેસ્ટ રીતે શોર્ટમાં અહીંયા લખેલું છે. ઓકે, હવે હું એને વારંવાર રિપીટ કરતો નથી કે એકવાર કરી દઉં. ચલો, મેઇન આનું કામ પ્રકાશના કિરણોનું, મોટા ભાગના કિરણોનું વક્રીભવન કરે. વક્રીભવન વાંકાવાળું, ઓકે, એ વાંકાવાળીને એને લેન્સ પાછળ જવા દો. કનિનિકા ઘેરા સ્નાયુમય પડદો છે. આંખનો રંગ એને આભારી છે ભાઈ, ભૂરી આંખો બરાબર, જે કાળી આંખો. કામ છે કીકીને નાની મોટી કરવાનું, અને પ્રકાશની માત્રા, પ્રકાશની જથ્થો એને જાળવવા, એને મેન્ટેન કરવાનું, બરાબર, એનું નિયંત્રણ કરવાનું. ત્યારબાદ કીકી એ છિદ્ર છે, ખાલી જે પડદો હશે એનું છિદ્ર. વાત થઈ ગઈ છે, હવે એમાં ડિટેલ નથી જવું. રેશમય જેલી જેવો વાસ્તવિક પ્રતિબિંબ આપશે, બરાબર, વાસ્તવિક અને ઉલટું. સ્નાયુની વાત થઈ ગઈ. આ જરા ખાસ લખી દેજો, બરાબર, ધ્યાન રાખજો. એનું પછી પણ આગળ સમાવેશ ક્ષમતામાં વાત કરું છું. શિથિલ આરામની સ્થિતિમાં એટલે લેન્સ પાતળો અને દૂરનું સ્પષ્ટ દેખાય. સંકોચાય એટલે લેન્સ જાડો અને નજીકનું દેખાય, સ્પષ્ટ દેખાય. ઓકે, તો કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે એક એવો શબ્દ છે સરસ, નેત્રપટલ. પ્રકાશ સંવેદી કોષો બે પ્રકારના છે, સળી કોષો, શંકુ કોષો. સળી કોષો પ્રકાશની તીવ્રતા પારખે, પ્રકાશ વધુ છે કે ઓછો એને પારખે, અને શંકુ કોષો પ્રકાશના રંગ પારખે. યાદ ના રહે, શંકુ રંગ અનુસ્વાર, અને દ્રષ્ટિચેતા. તો આ બધા જે કોષો રહ્યા ને, એ આ જે કોષો છે એ જે પ્રકાશ છે, રંગ છે, એનું સિગ્નલમાં રૂપાંતર કરશે. વિદ્યુત સંકેત, ઉર્મિવેગ, વિદ્યુત આવેગ, અને એ વિદ્યુત આવેગ દ્રષ્ટિચેતા મારફતે યહાં પે પહોંચેગા. પાછું મગજમાં બધું કેમિકલથી જાય છે, આપણે 7મા પાઠમાં જોઈશું. ઉર્મિવેગ રસાયણ, ઉર્મિવેગ રસાયણ પહોંચે મગજમાં, પાછું એનું એ રસાયણ પ્રમાણે પ્રતિબિંબ રચાય. પ્રતિબિંબ તો ત્યાં સીધું નથી રચાતું, પણ એનું દેખાય ભાઈ અહીંયા આટલો પ્રકાશ છે, અહીંયા આવો રંગ છે, એનું આવો છાપ પડે. પાછું મગજ એ પ્રતિબિંબ ઊંધું હોય એને સીધું કરે. નેત્રપટલ ઉપર ઊંધું પ્રતિબિંબ મળે છે, ઇટ ઇઝ વાસ્તવિક પડદા ઉપર મળે છે, જે બહિર્ગોળ લેન્સ કરે છે. ચલો, બેસ્ટ પ્રશ્ન હતો, સમજી ગયા છો. આને શાંતિથી જાતે પણ દિમાગમાં લઈને એક વાર દોરી લેવો અને એ કરી દેવું. ડોળાનો વ્યાસ છે 2.3 સેમી આશરે. ઓકે, તો આના પ્રશ્નો અહીંયા પૂરા થઈ ગયા. જેવી રીતે પૂછાય 2 ભાગ સમજાવવાનું, 3 ભાગ પછી સમજાવવાનું, જે ભાગ સમજાવવાનું કહે તો એ રીતે પ્રશ્નના ગુણને ધ્યાનમાં રાખીને આ સમજાવવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આંખની સમાવેશ ક્ષમતા. બહુ બેસ્ટ પ્રશ્ન છે. આ આવડે ને તો જ પછી આગળ મજા આવશે. લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિની ખામી માને અને કેન્દ્ર લંબાઈમાં થોડું સમજી ગયા છીએ. મને તો દરેક બેસ્ટ જ લાગશે પ્રશ્ન. સમાવેશ ક્ષમતા એટલે શું કે ભાઈ લેન્સ હતો કેટલો જાડો પાતળો થઈ શકે છે, અને એ પ્રમાણે એને દૂરની અને નજીકની વસ્તુઓ સ્પષ્ટ દેખાઈ શકે. તો લેન્સ જાડો પાતળો થવો, બરાબર, જાડો પાતળો, તો એ એની કેન્દ્ર લંબાઈમાં કેટલો ફેરફાર કરી શકે છે, એ ક્ષમતાને સમાવેશ ક્ષમતા કહે છે. બીજી રીતે કેટલું દૂરનું અને કેટલું નજીકનું સ્પષ્ટ જોઈ શકીએ છીએ એ સમાવેશ ક્ષમતા આપે છે. દૂરનું અને નજીકનું સ્પષ્ટ ક્યારે જોઈ શકે? લેન્સ જાડો પાતળો થઈ શકે, અને જાડો પાતળો થવું એને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર, સ્મોલ એફ. ઓકે, ખબર જ હશે સ્મોલ એફ. તો ફેરફાર કરવાની ક્ષમતા અને સમાવેશ ક્ષમતા કહેવાય છે. લેન્સ જાડો પાતળો સિલિયરી સ્નાયુ કરશે, હમણાં મેં વાત કરી હતી. ઓકે, તો એનું જસ્ટ શોર્ટ ટ્રીક છે આ.
ઓકે, અને યાદ રાખવી પડે, એનાથી તમને એકદમ ઇઝીલી MCQ પણ આવડી શકે, 2 ગુણનો પ્રશ્ન પૂછાય તો એ પણ આવડી શકે, અને લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિમાં કામ આવશે. इसमें लिखा नहीं है मैंने, कोई बात नहीं. સિલિયરી સ્નાયુ જ્યારે શિથિલ અવસ્થામાં હોય, આરામની સ્થિતિમાં, એને સ્નાયુને કોઈ કામ કરવું પડતું નથી, ત્યારે લેન્સ પાતળો હોય છે. અને પાતળો હોય ત્યારે જે કેન્દ્ર લંબાઈ હોય છે પાતળાની, કેન્દ્ર લંબાઈ વધુ હોય છે. હજી પણ જો કેન્દ્ર લંબાઈ સમજવી હોય તો ચલો અહીંયા સમજાવી દઉં. આ જે પ્રકાશના કિરણો આવતા હશે, બરાબર, તો એ આના કદાચ ધારો કે અહીંયા ભેગા થયા તો આ થઈ કેન્દ્ર લંબાઈ. ઓકે, આ થઈ કેન્દ્ર લંબાઈ પાતળામાં. અને અહીંયા જો પ્રકાશના કિરણો આવતા હશે તો આ ભેગા થશે અહીંયા, આ થઈ કેન્દ્ર લંબાઈ. તો જાડાની કેન્દ્ર લંબાઈ ઓછી, પાતળાની કેન્દ્ર લંબાઈ વધુ. ઓકે, તો આ રીતે છે કોન્સેપ્ટ. મૂળ પાતળો જો હશે તો કિરણોને દૂર ભેગા કરશે, અને લેન્સ જાડો હશે તો નજીક ભેગા કરશે કિરણોને. નજીક, જાડાનો પાવર વધુ હોય. ચલો આને થોડું ચોખ્ખું કરી દઈએ. જો ફિઝિક્સ છે ને સમજવાનો વિષય છે, સમજશો તો જ મજા આવશે. આ બધું પાવર છે ને અહીંયા, સોરી, કેન્દ્ર લંબાઈ પાછું એ જ પાવરમાં યુઝ થશે. ઓકે, તો ભેગા ક્યાં કરે છે? એને ઉપર. તો કેન્દ્ર લંબાઈ વધુ, પાતળો હોય તો વધુ દૂર ભેગા કરશે, આ નજીક. તો આનું પહેલા પતાવી દઈએ. સારું, ચલો. સંકોચન અવસ્થામાં લેન્સ જાડો હશે. આ તો ખબર પડી જ જવી જોઈએ પહેલા. શિથિલ એટલે પાતળો, અને સંકોચન એટલે જાડો. મૂળ દબાવ હોય ને તો જાડો થઈ જાય, એવું સમજવાનું. કેન્દ્ર લંબાઈ પાતળાની વધુ, જાડાની ઓછી. બીજું એના ઉપરથી વક્રતા આવે છે. વક્રતા શબ્દ, વક્રતા એટલે વળેલો. લેન્સ કેટલો વળેલો છે, વધુ કે ઓછું? હવે જુઓ, આ લેન્સ પાતળો છે એટલે વળાંક ઓછું હશે, અને લેન્સ જાડો છે એટલે વળાંક વધુ હશે. તો સિમ્પલ એ પણ ખબર હોવી જોઈએ, પાતળો તો વક્રતા ઓછી, અને જાડો તો એની વક્રતા વધુ. બહુ મજા એવા કોન્સેપ્ટ છે, અને આ આવડવું જ જોઈએ યાર. હવે સ્પષ્ટ જોઈ શકીએ ક્યાંનું, દૂરનું કે નજીકનું. જો પાતળો હોય તો એ દૂરનું જોઈ શકે, પાતળો હોય તો એ દૂરનું સ્પષ્ટ જોઈ શકે, અને જાડો હોય તો એ નજીકનું સ્પષ્ટ જોઈ શકે. તો નજીકનું જોવા માટે સિલિયરી સ્નાયુને સંકોચન કરવું પડશે, અને સંકોચાશે સતત ને સતત, એટલે પછી ધીમે ધીમે એને કદાચ ચશ્મા આવવાની શક્યતા વધી જાય છે, જે નજીકનું કામ કરે છે એને. એટલે ખેડૂતોને જેને બહુ વાંચવાનું કે નજીકનું કામ ના હોય એ લોકોને બને ત્યાં સુધી નાનપણમાં ચશ્મા આવે નહીં, લઘુ દ્રષ્ટિની કામ. ઓકે, બીજું કે નજીકનું કે દૂરનું. નજીકનું કેટલું સ્પષ્ટ જોઈ શકીએ આરામની સ્થિતિમાં, તણાવ વગર? તો પછી એનું નક્કી ડિસ્ટન્સ થયું 25 સેમી, તો એને નજીકનું બિંદુ કહેવાય છે. તો એ છે 25 સેન્ટીમીટર. 25 સેન્ટીમીટર નજીકનું બિંદુ MCQ માટે. અને વ્યાખ્યા પણ છે, જે લઘુત્તમ અંતરે આંખ તણાવ વગર વસ્તુને સ્પષ્ટ જોઈ શકે તો એને નજીકનું બિંદુ કહેવાય. 25 થી નજીક તો આંખ પર બરાબર જોર આવશે. દૂર બિંદુ, ભાઈ દૂરનું કેટલું જોઈ શકે? તો સિમ્પલ, અનંત અંતર. બહુ એમાં પડતું નથી. અનંત એટલે ભાઈ ગમે તેટલું, અનંત અંતર. તારા પણ જોઈ શકીએ ને. પછી વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે, એટલે એમાં બહુ લોજિક ને મગજ લગાવને. અનંત અંતર, દૂર બિંદુ. અને બીજી એક છે મોતિયો. વ્યાખ્યા આવી શકે. લેન્સ ઉપર, આંખનો જે લેન્સ હતો એના ઉપર દૂધિયા રંગનું અથવા તો વાદળછાયું આવરણ જામી જાય, એટલે એની જે જોવાની ક્ષમતા છે બહુ ઘટી જાય, બધું ધૂંધળું દેખાય. એને મોતિયો કહેવાય છે. મોટી ઉંમરે થાય છે, 70-80, અમુક રેર કેસમાં નાની ઉંમરે થઈ શકે. શું કરવાનું ભાઈ? તો કંઈ નહીં, ઓપરેશન કરાવો, લેન્સ કાઢી નાખશે, નવો લેન્સ લગાવશે, નેત્રમણી. ઓકે, અને એ થઈ જાય. ચલો, તો આંખની સમાય ક્ષમતા પૂરી કરી. હવે ધારો કે કોઈ વાર એવું બને છે કે સિલિયરી સ્નાયુ એનું કામ બરાબર કરી શકતા નથી. જો બરાબર શિથિલ નહીં થતા હોય તો લેન્સ પાતળો નહીં થતો હોય, બરાબર સંકોચન નહીં થતું હોય તો લેન્સ જાડો નહીં થતો હોય. જો લેન્સ જાડો પાતળો એની પ્રમાણે ના થાય તો જે પ્રતિબિંબ રચાવું જોઈએ નેત્રપટલ ઉપર એ ત્યાં રચાય નહીં.
અલગ જગ્યાએ રચાય અને વ્યક્તિને ઝાંખું દેખાય નહીં સ્પષ્ટ, તો એને કહેવાય દ્રષ્ટિની વક્રકારક ખામીઓ. નેક્સ્ટ જોઈએ આપણે. ઓકે, આના કોરિલેટેડ બધું હશે. આ આવડશે એટલે ખામીઓ આવડી જશે, પણ આ ધ્યાન રાખવું પડશે. પાતળો તો દૂરનું સ્પષ્ટ જોઈ શકીએ, જાડો તો નજીકનું સ્પષ્ટ જોઈ શકીએ, અંતર. ચલો એના પછી વક્રીકારક ખામીઓ. તો કાં તો સિલિયરી સ્નાયુ થાકી જાય, કાં તો આંખનો ડોળો હોય એ કાં તો લાંબો થઈ જાય કાં તો નાનો થઈ જાય, એના કારણે આ ખામીઓ થઈ જાય છે. ડોળો આવે. 3 દ્રષ્ટિ ખામી છે: લઘુ દ્રષ્ટિની, ગુરુ દ્રષ્ટિની અને પ્રેસબાયોપિયા. લઘુ દ્રષ્ટિને માયોપિયા કહેવાય છે, હાઇપરમેટ્રોપિયા અને પ્રેસબાયોપિયા ઇંગ્લિશ નામ છે. જનરલી આ ખામી નાની ઉંમરે થાય છે અને આ ખામીમાં વ્યક્તિ દૂરનું સ્પષ્ટ જોઈ શકતો નથી. પછી ડિટેલમાં વાત કરીએ. ગુરુ દ્રષ્ટિ જનરલી મોટી ઉંમરે થાય છે, નજીકનું સ્પષ્ટ જોઈ શકતી નથી. આમાં પણ એવું જ થાય છે, જેને બેતાળા કહીએ. 42 વર્ષ પછી જનરલી નજીકનું સોય દોરો કરવામાં તકલીફ આવે. ઓકે, પ્રેસબાયોપિયા. અને ઘણીવાર બંને ખામીઓ હોય છે, એટલા માટે એને પ્રેસબાયોપિયા પણ કીધું છે. ચલો દરેક ખામીના બહુ બેસ્ટ જોઈએ. બહુ બેસ્ટ પ્રશ્ન છે. આ 3 પ્રશ્નો એમાં સૌથી વધારે બેસ્ટ આ રહ્યા, જેને આઈએમપી કહી શકાય. બહુ બેસ્ટ. એક પ્રશ્ન આવડશે ને ખામી, એટલે બીજી ઓટોમેટિક આવડશે. પહેલા વિચાર છે ગુરુ દ્રષ્ટિ વિશે જોઈ લઈએ. ટાઈમ કેટલો થયો? બહુ વધારે નથી. ઓકે, પહેલા જોઈએ એ છે લઘુ હે, ગુરુ લઈ લઈએ. ઓકે, પહેલા તો આકૃતિ જોઈને ડરવાનું નહીં. કદાચ તમે આકૃતિ આવી નહીં શીખ્યા હોવ તો કોઈ ચિંતા નહીં. તો ઓકે, તો હું તમને એક અલગ જ આકૃતિ બતાવી દઉં. ઓકે, આકૃતિ દોરવામાં બહુ વાર નહીં કરવાની. ગુરુ દ્રષ્ટિમાં થાય છે એવું, ગુરુ દ્રષ્ટિ છે, ગુરુ દ્રષ્ટિની ખામી. નજીકની વસ્તુ હશે અને એમાંથી જે પ્રકાશ આવતો હશે. ઓકે, નજીકની વસ્તુમાં પ્રકાશ આ રીતે આવે અને દૂરની વસ્તુ હોય ને તો સમાંતર જાય. ઓકે, તો શું થાય છે કે આ જે પ્રતિબિંબ પડવું જોઈએ અહીંયા, પણ પડે છે નેત્રપટલની પાછળ, એટલે એને બરાબર દેખાતું નથી. આ વસ્તુ ગુરુ દ્રષ્ટિમાં થાય છે. તો ભાઈ શું કરો? તો કઈ નહીં ભાઈ, આ વસ્તુને અહીંયાથી ખસેડો એટલે આ પ્રતિબિંબે અહીંયા આવશે. આમ ખસેડો તો એ વ્યક્તિ શું કરશે? આ નજીક જે વાળું હતું ને દૂર લઈ જશે. કાકાઓ જોયા હોય ઘણી વાર, છાપું આમ ના વાંચે, આમ વાંચે. ઓકે, ચશ્મા વગર, ચશ્મા પહેરેલા હોય તો વાંધો નહીં. તો ગુરુ દ્રષ્ટિની ખામી. હવે શું કરશે? આ બિંદુને અહીંયા લઈ જવું હોય તો કાં તો વસ્તુને લઈ જાઓ, કાં તો કંઈક એવા લેન્સ પહેરાવો કે એ લેન્સ આ વસ્તુને પેલી બાજુ લઈ જાય. ઓકે, તો શું કરશે? આ જે બિંદુ હતું બરાબર, એને એક લેન્સ પહેરાવો, કંઈક આવો બહિર્ગોળ લેન્સ. ઓકે, તો જે કિરણ આવશે પ્રકાશના, એ કિરણને અહીંયાથી જવા દેશે. અને એ ભેગા જ કરે છે ને, હા, એ નેત્રપટલ ઉપર પડશે. તો આ ખામીવાળી આકૃતિ અને આ ખામી નિવારણની આકૃતિ બહુ સિમ્પલ છે. તો તમે આકૃતિ પરીક્ષામાં આવી દોરી શકો. બરાબર. હવે ચોપડીમાં શું છે બધું, એન અને એન ડેશ ને એ બધો પણ વિચાર કરી લઈએ. ઓકે, બહુ બેસ્ટ છે એ પણ. એટલે ઓકે, પહેલા વ્યાખ્યામાં જોઈએ તો વ્યક્તિને નજીકનું સ્પષ્ટ દેખાતું નથી, દૂરનું સ્પષ્ટ દેખાય છે. ઓકે, નજીકનું સ્પષ્ટ દેખાતું નથી, દૂરનું સ્પષ્ટ દેખાય છે. તો આ ખામીને ગુરુ દ્રષ્ટિની ખામી કહેવાય છે. ગુરુ દ્રષ્ટિની ખામી. ઓકે, થાય છે શું?
નજીકનું કેમ સ્પષ્ટ નહીં દેખાતું? તો નજીકનું બિંદુ જે 25 સેમી હતું એનાથી દૂર જતું રહ્યું, 25 સેમી થી દૂર જતું રહ્યું. બેસ્ટ મુદ્દો છે, લખવો જોઈએ અને અંડરલાઈન કરવી જોઈએ આ મુદ્દાની છે. હવે અહીંયા એન ડેશ દેખાતું હશે. ઓકે, આ એન ડેશ શું છે? આપણી સામાન્ય આંખ, જેને ચશ્મા નથી આવ્યા ને, એનું સામાન્ય આંખનું નજીકનું બિંદુ છે. લખેલું છે અહીંયા એન ડેશ, સામાન્ય આંખનું નજીકનું 25 સેમી. આ 25 સેમી અંતર છે. ઓકે, માફ કરજો, તમારો ટાઈમ વધારે લઈશ અહીંયા, પણ એ દોડાઈ દેશો તમે, એમાં શું વાંધો? તો શું થયું ભાઈ? નજીકનું બિંદુ અહીંયાથી ખસીને ત્યાં જતું રહ્યું, એટલે છાપું અહીંયાથી નહીં, અહીંયાથી રાખશે ને તો સરખું વંચાશે, તો સરખું વંચાશે. ઓકે, આ છે આ વસ્તુ. હવે શું કરવાનું? આ છાપાને મારે અહીંયા લાવવું હોય તો એ તો દેખાતું જ નથી એને, તો ભાઈ એક લેન્સ એવો પહેરાવો કે એ છાપાને અહીંયા લાવી દેશે. ઓકે, તો આવું કંઈક છે. તો આ સામાન્ય આંખનું, ઓકે, તો ગુરુદ્રષ્ટિ આ છે ને ખામીવાળી છે, ગુરુદ્રષ્ટિની ખામી છે આકૃતિ. તો ગુરુદ્રષ્ટિને ખામીમાં શું થાય છે? નજીક આમ તો હોવા જોઈએ અહીંયાથી, પણ આ વસ્તુને અહીંયા રાખશે તો પડશે. હવે જો અહીંયા રાખશે, દેખાય છે આ કિરણો અહીંયાથી આવી ગયા, તો એ ક્યાં પડશે? પાછળ. આ આકૃતિ ના દોરવી હોય તો ચાલે, કોઈ ચિંતા નહીં. આકૃતિ આ અને આ દોરવાની, આ એન ડેશ અને એન નહીં લખો તો પણ ચાલશે, પણ જે ટોપર્સ છે એમને જો લખે તો સારું છે. તો શું થશે ભાઈ? નજીક રાખેલી તો નેત્રપટલની પાછળ રચાયા. ઓકે, તો આ અહીંયા લાવવાનું છે, આ અહીંયા લાવવા માટે એને બહિર્ગોળ લેન્સ પહેરાવો તો આ વસ્તુને પ્રકાશના કિરણો અહીંયા લાવી દેશે. હો ગયા? ઓકે, તો પ્રતિબિંબ નેત્રપટલની ક્યાં રચાય છે? પાછળ. ક્યાં રચાય છે? નેત્રપટલની પાછળ. જો આ વસ્તુનું વાક્ય થઈ ગયું આ રહ્યું, 25 સેમી થી દૂર ખસી ગયું. ઓકે, આનું ક્યાં રચાય છે? નેત્રપટલની પાછળ. કારણો શું તકલીફ થઈ? આ ખામી થવાની તકલીફ શું છે? તો બે વસ્તુ તમે અહીંયા જોશો તો આ જે ડોળો છે એ કદાચ એવો આમ હોવો જોઈએ, પણ આમ થઈ ગયો, એટલે ડોળો કદાચ નાનો થઈ ગયો હોય, ડોળો નાનો થઈ ગયો હોય. બીજું શું થયું હોય? આ જે લેન્સ છે, ઓકે, દૂર લઈ ગયો, ધેટ મીન્સ લેન્સ પાતળો થઈ ગયો હોય. લેન્સ કેવો થઈ ગયો હોય? પાતળો. લેન્સ પાતળો દૂર કરે. હવે પાતળો થવો અથવા તો કેન્દ્ર લંબાઈ વધી જવી અથવા તો જાડો થઈ શકતો નથી. જાડો થઈ શકતો નથી. નજીકનું જોવા માટે જાડો થવું પડે. હમણાં જે વાત કરી હતી ને, ક્યાં ગઈ? આના રિલેટેડ વસ્તુ છે, આના રિલેટેડ લેન્સ કેન્દ્ર લંબાઈ. ચલો, કશો વાંધો નહીં, એને તમે જેવી રીતે સમજ્યા હોય, બહુ વધારે આમાં ટાઈમ બગાડવો નથી અને જસ્ટ યાદ રાખી લેશો, પતી જશે. પણ આ ખબર હોવી જોઈએ. પાતળો થાય ધેટ મીન્સ કેન્દ્ર લંબાઈ વધવી અથવા તો જાડો થઈ શકતો નથી. અને લેન્સની વક્રતા ઘટી જવી, બરાબર, એટલે લેન્સ પાતળો થઈ જાય છે. ખામી નિવારણ બહુ બેસ્ટ છે, તો ભાઈ લેન્સ પહેરાવી દો એને. ઓકે, કયો લેન્સ? બહિર્ગોળ લેન્સ. ખામી નિવારણ બહિર્ગોળ લેન્સનું બીજું નામ અભિસારી લેન્સ પણ છે, એ પણ ધ્યાન રાખવું. બહિર્ગોળ ભેગા કરે અભિસારી લેન્સ. ઓકે, અહીંયા જસ્ટ લખવાનું કે ભાઈ આ આકૃતિ ખામી વાળી છે, આ છે એનું ખામીનું નિવારણ અને અહીંયા લેન્સનું નામ. તો ચલો, આ આવડી ગયું. તો જે લઘુદ્રષ્ટિની ખામી છે, જેને માયોપિયા કહેવાય છે, એ આવડી જશે. લખાણ પટ્ટી મેં કરી નથી. પેલાથી ઊંધું, જસ્ટ પેલું જોઈ લઈએ તો ક્લિયર. એક ખામી તૈયાર કરવાની, બીજી ઓટોમેટિક આવડી જાય. ઊંધું, પેલી ખામી ચાલે. આમાં નજીકનું નતું દેખાતું, પેલા નજીકનું સ્પષ્ટ દેખાશે, દૂરનું સ્પષ્ટ નહીં દેખાય. 25 સેમી થી દૂર ખસી ગયું. મૂળ આને છે ને નજીકનું સ્પષ્ટ નથી દેખાતું. પેલાને ઊંધું, નજીકનું તો સ્પષ્ટ દેખાય છે પણ દૂરનું સ્પષ્ટ દેખાતું નથી. નાની ઉંમરમાં જે ખામીઓ થાય, બરાબર, જેના આધારિત પ્રશ્નો પૂછાય કે ભાઈ બ્લેકબોર્ડ ઉપર રહેલું જે લખાણ છે વિદ્યાર્થીને દેખાતું નથી, તો એ ખામી વિશે વર્ણન કરો. દેટ મીન્સ લઘુ દ્રષ્ટિની ખામી, દૂરનું દેખાતું નથી. નજીકનું બિંદુ જે દૂર ખસી ગયું હતું, આમાં ઊંધું થશે. દૂરનું બિંદુ અનંત અંતરેથી ખસીને નજીક આવી જાય છે.
એટલે ના દેખાતું એટલે શિક્ષક શું કરે કે ભાઈ બોર્ડ તો ત્યાં લઈ જવાના નથી, તો એમ કર તું પાછળથી ક્યાં આવતો રહે, આગળ. દેટ મીન્સ એના દૂરની વસ્તુ ક્યાં થઈ ગઈ, નજીક. કારણો, સીધા અહીંયા આવો તો સીધા અહીંયા આવો તો પડે છે ક્યાં, નેત્રપટલની આગળ, ઊંધું. શું થઈ ગયું ભાઈ, ડોળો લાંબો થઈ ગયો, ડોળો લાંબો થઈ ગયો. અથવા તો નજીક પડે ને આમ ખેંચી લે છે, લેન્સ જાડો થઈ ગયો, પાતળો થઈ શકતો નથી, ઊંધું. પછી કેન્દ્ર લંબાઈ, વક્રતા એના આધારિત શબ્દો તમે કરી શકો, લખવા હોય તો. બાકી કોઈ એક જ વસ્તુ લખવાની. શું પહેરાવો ભાઈ, અંતરગોળ લેન્સના ચશ્મા, યોગ્ય પાવર વાળા. અને પછી ત્યાં પડી જશે. બંને આકૃતિમાં ધ્યાન શું રાખવાનું, અહીંયાથી જે કિરણો, પહેલા તો ઓકે, આકૃતિ આ જ બે દોરજો, એકદમ ચલેગા. આ અને આ ઓ અને ઓડે શું છે, બરાબર. તો એ આ સામાન્ય આંખનું દૂરનું બિંદુ છે અને આ ખામી વાળું છે. એટલે કે દૂરનું નજીક લાવશો તો દેખાશે, દૂરનું નજીક લાવશો તો એને દેખાશે. ઓકે, પણ આ આકૃતિની જરૂર નથી, આ બે દોરજો ચાલશે. સમાંતર કિરણો આવશે કારણ કે દૂરથી આવે છે. ઓકે, ગુરુમાં નજીકથી આવતા હોય તો એના કિરણો બિંદુમાંથી નીકળે. આમાં સમાંતર કિરણો આવશે, નેત્રપટલની આગળ સમાંતર આવશે અને નેત્રપટલને ઉપર બતાવી દેવાના, અંતરગોળ એને વાળી દે છે. ઓકે, ચાલો. લખાણ પટ્ટીમાં હું જતો નથી, સમજી ગયા હશો. અને ત્રીજી છે પ્રેસબાયોપિયા. જનરલી આ બેતાળા 40 વર્ષ મોટી ઉંમરે થાય છે. નજીકનું સ્પષ્ટ જોઈ શકતા નથી, સિલિયરીસને થોડોક નબળો પડી જાય છે. અને કેટલીક વાર બંને ખામી જોવા મળે છે, લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ બંને ખામી જોવા મળે છે. અને બંને ખામી હોય તો એના ચશ્મા પણ બે હોવા જોઈએ, અંતરગોળ અને બહિર્ગોળ. હવે બે અલગ અલગ ચશ્મા ના રાખવા હોય તો ભાઈ એક જ એવો કાચ રાખો કે જેમાં અંતરગોળ પણ હોય અને બહિર્ગોળ પણ હોય. હવે એ એમસીક્યુ માટે ધ્યાન રાખવાનું કે ભાઈ કયા અંતરગોળ કયા બહિર્ગોળ હોય. તો જો દૂરનું જોવું હોય તો અંતરગોળ અને નજીકનું જોવું હોય તો બહિર્ગોળ. હવે દૂરની વસ્તુ એટલે સીધી આંખ હોય, નજીકનું એટલે આમ કરીને વાંચવાનું હોય. એટલે ઘણી વાર જોયા આમ કરીને વાંચે, બે એમનામાં હોય. તો ઉપરવાળા દૂર માટે અંતરગોળ, નીચે બહિર્ગોળ. એનું નામ છે, બંને હોય એટલે દ્વિકેન્દ્રી લેન્સ, બાયફોકલ લેન્સ. ઓકે, તો પ્રેસબાયોપિયામાં પેલી બે ખામીઓ સૌથી વધારે અગત્યની છે. હું વધારે સમય લઈ લઉં છું, શું ખબર નહીં યાર. ચાલો, હવે આંખનો કાર્યક્રમ પૂરો થયો. હવે રંગબેરંગી દુનિયા માટે તૈયાર થઈ જઈએ અને છે પ્રિઝમમાં પ્રકાશનું વક્રીભવન. પ્રિઝમ એટલે કંઈક આ રીતનો હોય. ઓકે, તો એને જોઈએ તો दिख रहा होगा शायद आपको. ત્રિકોણાકાર પ્રિઝમ છે. પ્રિઝમ ઘણા બધા અલગ અલગ પ્રકારના હોય. ત્રિકોણાકાર એટલે એનો જે પાયો છે અને મથાળું છે એ ત્રિકોણ હોય. બાકીની જે સપાટીઓ છે એ ચોરસ કે લંબચોરસ હોઈ શકે. તો એની 5 બાજુઓ, આપણે આનો જ અભ્યાસ કરવાનો છે. 5 બાજુઓમાં 2 ત્રિકોણાકાર અને 3 ચોરસ કે લંબચોરસ ખબર હોવી જોઈએ. પછી એની આ પાર્શ્વ સપાટી કહેવાય, સાઈડની સપાટી. અહીંયા જે ખૂણો બનશે, ખબર નહીં દેખાય છે કે નથી દેખાતો તમને, અહીંયા ખૂણો બનશે, પ્રિઝમ કોણ કહેવાય. આ બધા પ્રિઝમ કોણ છે. તો આને જસ્ટ આ રીતે અહીંયા મૂકેલો છે, એવી રીતે સમજો. પ્રયોગો કરવાના સમય નથી ભૈયા. આ જે કિરણ રહ્યું એનું ભાઈનું નામ છે આપાત કિરણ. આ જે બિંદુ રહ્યું આપાત બિંદુ. જવું જોઈએ સીધું પણ જતું નથી, માધ્યમ બદલાયું એટલે વક્રીભવન થયું. આમ હંમેશા ધ્યાન રાખજો કે આ વસ્તુ પાયા તરફ વળે. પ્રિઝમનો આ પાયો કહેવાય. તો આ વસ્તુ આમની જે પાયા તરફ વળશે. ઓકે, ફરીથી આ જવું જોઈએ સીધું પણ પાછું અહીંયાથી માધ્યમ બદલાયું, ક્યાં વળશે? પાયા તરફ વળશે. ઘટમાંથી પાત્રા, પાત્રામાંથી માધ્યમ, એ પણ આવડતું હોય તો કોન્સેપ્ટ વાપરી શકો છો તમે. અહીંયા જે બિંદુ છે ત્યાં લંબ દોરેલો છે, એટલે આ સપાટીને લંબ, આ છે આ સપાટીને લંબ. એના આધારિત લંબથી દૂર ગયું, નજીક ગયું, ખબર હોવી જોઈએ. બેસ્ટ વસ્તુ જે મેઇન છે એ અહીંયા એક છે વિચલન કોણ, એ ખબર હોવી જોઈએ. આ રહ્યો વિચલન કોણ, બરાબર. આનું નામ છે નિર્ગમન કિરણ. બધું આવડતું જ હશે. નિર્ગમન કિરણ, આ વક્રીભૂત કિરણ, આ આપાત કિરણ, આપાત બિંદુ, દોરેલ લંબ. તો નિર્ગમન કિરણ અને આપાત કિરણ
આ બે વચ્ચે જે ખૂણો બનાવે છે એ ભાઈનું નામ છે વિચલન કોણ. MCQ આવી શકે. ઓકે, પ્રશ્ન પૂછાયેલો છે બોર્ડમાં 1-2 વાર. તો પ્રયોગમાં હું બહુ પડતો નથી. 2 ટાંકણીઓ અહીંયા ભરાવો ને અહીંયા ભરાવો, સીધું એક રેખામાં સીધી દેખાય રીતે ગોઠવો, પછી આ બધું લઈ લો, એને દોરી કાઢો, આ આપાત કિરણ ફાપાત કિરણ, આ વસ્તુ આવડવી જોઈએ. હજી એક કોણ બાકી રહ્યો જે મેં પહેલા વાત કરી છે. અહીંયા જે ખૂણો દેખાતો હશે એનું નામ છે પ્રિઝમ કોણ. ઓકે, અને પ્રિઝમની સપાટી વિશે વાત કરી દીધી, એ ખબર હોવી જોઈએ. ત્યારે આ લખવું પ્રશ્ન કયો પૂછાય તો આ લખવું તો કાચના ત્રિકોણીય પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. ઓકે, ઘણીવાર પ્રશ્નો અલગ અલગ રીતે પૂછાતા હોય. સીધી લઘુ દ્રષ્ટિ ના પૂછાય, ભાઈ છેલ્લી પાટલી ઉપર બેઠો છે દેખાતું નથી, બરાબર, તો એ રીતે હોઈ શકે છે. આપણી બુદ્ધિ ક્ષમતાથી વિચારીને એટલે પ્રશ્ન સમજવો જરૂરી છે. ચલો નેક્સ્ટ, ટાઈમ બગાડવો નથી. પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિઘટન. શ્વેત સફેદ પ્રકાશ, સફેદ એટલે સૂર્યનો પ્રકાશ. કયો પ્રકાશ? સૂર્યદેવનો પ્રકાશ. એનું વિભાજન. તો કઈક આકૃતિ સરસ આવી છે, એનો પણ પ્રયોગ છે. ઓકે, ઘણીવાર પૂછાય છે. પ્રયોગમાં પૂંઠું લેવાનું, એક પ્રિઝમ લેવાનું, એના ઉપર શ્વેત પ્રકાશ આપાત કરવાનું. ઓકે, અને કઈક વર્ણપટ દેખાય છે, જાની વાલી પીનારા. 7મા ધોરણમાં તમે આવી ગયું હશે, હવે તો 10માં આવ્યા છો. ધ્યાન શું રાખવાનું છે ખાસ એ જરૂરી છે. ઓકે, તો આ જે શ્વેત પ્રકાશ ગયો એ સીધો નહીં જાય, એ અહીંયાથી વક્રીભવન થશે, પાયા તરફ વળાંક. ફિઝિક્સની આકૃતિમાં આકૃતિ દોરવાનો ખાસ ટ્રાય કરજો, બરાબર. લખાણ બખાણ એવું ગમે તેવું હશે કદાચ ચાલશે. એટલે જે લોકો ને માંડ માર્ક્સ આવતા હોય એ લોકો, ફિઝિક્સની આકૃતિમાં ગમે તે ના ચાલે. આ કિરણો ગમે તે ફુવારા બનાવી દીધા હોય ના ચાલે. ઘણી વાર કરે છે આવા, બતાવી જ દઉં ભૂલો. હોશિયાર લોકો ભૂલો કરે, આવી રીતે કરે. આમ, અરે એસે ચલતા હૈ, એસે ફુવારા હોતા હૈ, યહાં અરે ભાઈ અહીંયાથી જ ચાલુ થઈ જાય છે વક્રીભવન અને વિભાજન. તો શું કરો છો? અહીં અમુકના ફુવારા આવા જતા હોય, એટલે ઉપર જાય. ભાઈ ફિઝિક્સની આકૃતિમાં ગમે તે ના ચાલે લાલાઓ. તો સીધું જતું નથી, વળશે. આ બિંદુથી વક્રીભવન અને વિભાજન 2 ઘટનાઓ થાય છે. વાંકું પણ વળશે અને છૂટા પડે. તો આ બિંદુથી બધા 7 રંગ દેખાશે. અને પછી જે દેખાય છે એ કઈ આવું કરવાની જરૂર નથી, હું બતાવું છું પછી આકૃતિ. જાની વાલી પીનારા, એ બધું ખબર છે તમને. પ્રયોગમાં હું પડતો નથી. એક પૂંઠું લો, છિદ્ર પાડો, બધું ગોઠવો, શ્વેત પ્રકાશ એ પ્રયોગ પૂછાય તો એની રીતે લખવાનું તમારે. એક બાજુ પડદો લો, એના ઉપર જે દેખાય ને શ્વેત નો વર્ણપટ. 2 વ્યાખ્યાઓ જરૂરી છે, એક શ્વેત પ્રકાશનું વિભાજન અને વર્ણપટ. વર્ણપટ એટલે જે પડદા, જે રંગોનો પટ્ટો મળ્યો છે ને એને વર્ણપટ કહેવાય છે વ્યાખ્યામાં, બરાબર. જે શ્વેત પ્રકાશ એના જે જુદા જુદા ઘટક રંગો છે એને છૂટા પડવાની ક્રિયા, વિભાજન થવાની ક્રિયા. અને જે ઘટક રંગોનો પટ્ટો છે આ જે છે એ શ્વેત પ્રકાશનો વર્ણપટ. આકૃતિ દોરવામાં આ રીતે ધ્યાન રાખવાનું. ફરીથી જે ત્રાસુ કિરણ જશે, ઓકે, એ સીધું નહીં જાય, વળશે. અહીંયાથી વાળો અને પછી ફરીથી દોરું તો હું અહીંયા આકૃતિ દોરતા ફિઝિક્સ. ઓકે, તો પહેલા સહેજ ત્રાસુ કિરણ, પછી આ સીધું જાય નહીં, ડોટેડ બતાવો. પછી નીચેની તરફ વળશે, નીચેની. ઓકે, અહીંયા અને અહીંયા એક બિંદુથી બીજા પણ કલર બતાવવાના. બરાબર, તમારી જોડે પેન્સિલ હશે પણ આ રીતે. ઓકે, પછી બીજા જે પણ તમારી જગ્યા હોય એના અનુસાર 3-4 લીટા બતાવી દો. અમારી થોડી નાની થઈ ગઈ. પછી અહીંયાથી વળશે આ રીતે, અને આ વધુ વળશે, આ ઓછો વળશે, આ વધુ વળશે. ઓકે, અને નીચે જે 3-4 લીટા બતાવી શકો. અને પછી જાની વાલી પીનારા. ભલે તમારી આકૃતિમાં આવું થતું, બરાબર, કોઈ ચિંતા નહીં, આ રીતે લખી દેવાનું. એના ઉપરના મેઇન પ્રશ્નો. ઓકે, આટલું તો બધાને આવડે છે. પડદા પાછા લખવામાં ઉપરથી જાની વાલી પીનારા રહેશે નહીં ચલતા, નીચે જાંબલી. અહીંયા તમે બીજું ધ્યાન રાખવાનું છે.
ખબર નહીં બધાને કંટાળો આવતો હશે, પણ ઇટ્સ અ નેસેસરી. હવે શું કંટાળો આવે? પ્રેશર છે, પ્રેશર, બોર્ડનું પ્રેશર. આમ કદાચ ખબર નહીં કોઈ વિડીયો જોવે કે ના જોવે, અત્યારે તો કદાચ ખબર નહીં કેટલા જોવે છે. ચલો અહીંયા જાંબલી, એનું જે વિચલન છે ને વધુ છે. આ જે વળાંક છે ને, લાલ કરતા વળાંક, આ જવું જોઈતો તો આમ વિચલન વધુ. ભાઈ આ બધું યાદ રાખવું પડે હો. વિચલન વધુ, જેમ જેમ ઉપર જશો એમ વિચલન ઓછું થશે, અને આનું વિચલન સૌથી ઓછું. એક યાદ રાખવાનું, જેમ જેમ ઉપર જાઓ વિચલન ઓછું થતું જાય, એનું વળાંક ઓછું. બીજું યાદ એ રાખવાનું છે કે આનો પ્રકાશનો વેગ વધુ હોય છે અને આના પ્રકાશનો વેગ ઓછો હોય છે. વેગ અને સ્પીડ. પછી એના પ્રમાણે જેમ જેમ એ થાય. આના એમસીક્યુ સરસ જે નીકળે છે, પણ એમસીક્યુ નો અલગ વિડીયો બનાવીશ કે ભાઈ 2-3 પ્રિઝમ આપ્યા હોય, ઊંધો પ્રિઝમ ગોઠવ્યો હોય કે ઉપરથી પીળો રંગ કયો હશે, નીચેથી લાલ રંગ, નીચેથી વાદળી રંગનો ક્યાં હશે, એવું કંઈક પૂછી શકે છે. ચલો એના પછીનો 2 પ્રિઝમ વાળો પ્રયોગ ન્યૂટન કાકાએ આપ્યો હતો. બરાબર, ન્યૂટન બધે જ પહોંચી વળ્યા છે, ગતિમાન બધું. એમને જોયું કે ભાઈ 2 પ્રિઝમ વાળો પ્રયોગ. પ્રશ્ન: શ્વેત પ્રકાશ આપ્યો, ફરીથી એના જાનીવાલી પીનારા થયા. હજી ફરીથી એના ભાગ પાડીએ તો દેખાય, 1 ના 7 તો થયા, હજી 7 ના બીજા થશે ડબલ કે ગમે તેટલા? તો એમને કઈ એવું જોવા ના મળ્યું. ભાઈ પહેલા તો આ સીધો ગોઠવ્યો હતો, પણ એમને કઈ ના આવ્યું, એટલે ચલો ભાઈ આ ઊંધો ગોઠવીએ, શું થાય છે? તો ઊંધો ગોઠવીને શ્વેત પ્રકાશ, એના જાનીવાલી પીનારા, પાછા જાનીવાલી પીનારા, અને પાછો ભેગો થઈને શ્વેત પ્રકાશ મળે છે. એક પ્રિઝમ સીધો મૂકવાનો છે, ઊંધો મૂકવાનો છે. બહુ સવિશેષ વાત કરતો નથી, પણ આ આકૃતિમાં અહીંયા થોડીક મિસ્ટેક છે. આ બુકની જ આકૃતિ છે, પણ મિસ્ટેક છે. ક્યાં મિસ્ટેક છે તો જો. ઓકે, આ આકૃતિ દોરવામાં પણ ધ્યાન રાખજો, એ પણ જોઈ લેજો. અહીંયા આપણે દોરાઈ દઈએ. ન્યૂટન કાકાએ કરી હતી આ. તો કા કરે इसमें एक सीधा प्रिज्म અને એક ઊંધા પ્રિઝમ. મારે પણ કદાચ લોચો થઈ શકે છે અહીંયા દોરવામાં. પહેલા આ બરાબર ગયા, પછી એ સીધું ના જાય, વળ સીધું દેખાય છે. પ્રિઝમ એવા દોર્યા ને એટલે ઉતાવળમાં આવું થાય. ઓકે, ચલો શ્વેત પ્રકાશ ગયો, સીધો નહીં જાય, વળ્યો, પાછો વળ્યો અહીંયાથી, હજી અહીંયા વળશે નીચે. અહીંયા બહુ વળી ગયો. આ તો હજી ભૂલ છે. આ હજી વળે. ઓકે, હવે અહીંયાથી શું થશે? પાયા તરફ જાય. પાયો ઉપર છે, પાયા તરફ જાય. આ પણ પાયા તરફ. અહીંયા એક બિંદુ એ ભેગા થાય. હજી અહીંયા સીધો નહીં જાય, આ હજી વળશે, અને એ અહીંયા ભૂલ છે. આ કિરણ આમ સીધેથી વળે, આમ ના જાય. અહીંયા મિસ્ટેક છે. પણ કશો વાંધો નહીં, બહુ પૂછાતો નથી આ. ઓકે, આ જે બતાવ્યું છે પ્રિઝમ કોણ બતાવ્યો છે, સીધો મૂક્યો, ઊંધો મૂક્યો. ઓકે, એના પછી બેસ્ટ પ્રશ્ન 5 સ્ટાર, મજા આવે. તો ભાઈ પ્રિઝમમાં જે જોયું કે શ્વેત પ્રકાશનું વિભાજન કરે છે, સરસ રંગો બંગો દેખાડે છે. તો કુદરતમાં એવું જોવા મળે છે? તો જોવા મળે છે. જે મેઘધનુષ્ય છે, ઓકે, તો એના વિશે બેસ્ટ પ્રશ્ન પૂછાય છે. મેઘધનુષ અથવા તો કુદરતી વર્ણપટ, બહુ સરસ શબ્દ છે. કયો વર્ણપટ? કુદરતી વર્ણપટ એટલે જે રંગોનો પટ્ટો છે એ. તો એ છે મેઘધનુષ્ય. બહુ બેસ્ટ પ્રશ્ન છે, શોર્ટ એન્ડ સ્વીટમાં બતાવી દઈએ. હવે એ બધું તમને ખબર છે. ક્યારે દેખાય? સૂર્ય હોય ત્યારે. ક્યાં દેખાય? સૂર્યની વિરુદ્ધ બાજુએ. કેવી રીતે ઉભા રહીએ? સૂર્ય આપણી પીઠ બાજુ હોય એ રીતે. એ બધું ખબર છે આપણને.
મેઇન જે વસ્તુ થાય છે એ આકૃતિમાં બધાને આવડતી હશે, પણ ભૂલ ના પડવી જોઈએ. કઈ ભૂલ ના પડવી જોઈએ તો જરા દોરીને જ જોઈ લઈએ. ઓકે, પહેલા સમજી લઈએ કે છે શું. બરાબર, લગભગ બધાને ખબર જ છે. મેઇન 3 ઘટના છે. મેઇન 3 ઘટના. એક તો આ શ્વેત પ્રકાશ. ઓકે, એક ઘટના અહીંયા થાય છે અને આ છે પાછું શું, ગોળો. તો એ પાણીનું બુંદ છે, ટીપું. બુંદ આમ તો લાગે છે મોટો બુંદો, પણ બુંદ છે, એને ઝૂમિંગ કરેલું છે. એક ઘટના અહીંયા થશે, બીજી ઘટના અહીંયા થશે અને ત્રીજી ઘટના અહીંયા થશે. 3 ઘટનાઓ થાય છે. તો આ 3 ખબર હોવી જોઈએ એટલે પ્રશ્ન પૂરો. અહીંયા લખીએ પહેલી નંબર તો 1 નંબર, 2 નંબર અને 3 નંબર. એક ભવન 1 નંબરમાં થાય છે. આ પોતે છે ને પ્રિઝમ તરીકે વર્તે છે. શેના તરીકે વર્તે છે? પ્રિઝમ. પ્રિઝમ તરીકે વર્તે છે. આ મૂકી દો ને ત્યાં, વાંધો નહીં, ભરાઈ દો, અહીંયા ભરાઈ દો. क्षमा करिए, डिस्टर्ब हुआ इसलिए. साला कहाँ पे थे? ओके, प्रिज्म तरीके काम करे છે. બધા બિંદુઓ પ્રિઝમ તરીકે કામ કરે છે અને એટલે તો દેખાય છે. 3 ઘટનાઓ મેઇન પ્રશ્નમાં હોવી જોઈએ અને જ્યારે પ્રશ્ન લખતા હોય ત્યારે આ વસ્તુને આમ અલગ અલગ રીતે લખવાનું. આમ પહેલો મુદ્દો અહીંયા, બીજો, ત્રીજો અને નંબર આપીને લખવાનું. કશું વાંધો નહીં, આમ તો મુદ્દામાં નંબર ના અપાય. અને આકૃતિમાં બતાવો તો સૌથી બેસ્ટ છે. 3 ઘટનાઓ કઈ છે? પહેલામાં વક્રીભવન એન્ડ વિભાજન. વાંકું પણ વળે છે અને રંગો દેખાડે છે. તો અહીંયા 2 રંગ બતાવ્યા છે, આર અને વી. ઓકે, બીજામાં થાય છે આંતરિક પરાવર્તન. આંતરિક પરાવર્તન. પરાવર્તન અથડીને પાછું આવે છે, સીધે સીધા નહીં જતા, અથડાઈ કે પાછા આવતા. અને ત્રીજામાં થાય છે વક્રીભવન. વક્રીભવન બેસ્ટ. આ 3 ઉપર જ શિક્ષક આ જુએ ને 3 વસ્તુ એટલે ખુશ. આકૃતિમાં જ બતાવી દેવાની. 1 નંબર આપીને આ રીએ, 2 નંબર આપીને આ, 3 નંબર આપીને. જેટલું આકૃતિમાં નામ નિર્દેશન વધારે એટલું શિક્ષક બીજું બધું જોવાનો ટાઈમ જ નથી. ઓકે, તો 3 વસ્તુ ઉપર આ મેઇન છે. આ છે બુંદ, આ છે પટ્ટો દેખાય છે, અહીંયા માણસ ઉભો રહેશે. ઓકે, અને મેઘધનુષ્ય ને જોશે. હજી આમાં એક લખવાનું બાકી છે, આ આર વી, આર વી, આર વી. ઓકે, નહીં લખ્યું છે નહીં, રાતો અને જાંબલી પણ લખી શકે. રેડ એન્ડ વાયોલેટ. ઓકે, તો બહુ વધારે પડતો નથી. મેઇન 3 ઘટના ઉપર ફોકસ હોવું જોઈએ આ પ્રશ્ન આવે એટલે. અને બાકી તો બધું ખબર જ છે, ક્યાં દેખાય, ક્યારે દેખાય. અને પ્રિઝમ દરેક બિંદુ છે, બુંદ છે એ પ્રિઝમ તરીકે ક્યારે દેખાય? વરસાદ પડ્યા પછી, ફુવારો બુવારો ચાલતા હોય ત્યારે. આકૃતિ દોરતા ફરીથી શીખી લઈએ, બેસ્ટ છે. તો આમાં ભૂલ ના ચાલે. સૌથી પહેલા તમારે શું કરવાનું? એક ગોળ, પછી આ પ્રકાશને અહીંયાથી આ રીતે બતાવી દેવાનું. પહેલા વી બતાવી જ દેવાનું, ચિંતા જ નહીં. અહીંયાથી ભેગો કરવાનો, અહીંયા ભેગો નહીં કરવાનો. હો, આકૃતિમાં ગમે તે ના ચાલે, ફિઝિક્સમાં ના ચાલે. આટલું થઈ ગયું. હવે શું કરવાનું? આ પ્રકાશને અહીંયા નીચે આવવા દેવાનું, વાળવાનું. આ તરફ વળે નીચે, અને અહીંયા છગનભાઈ ઉભા હશે, દેખતા હશે. સરસ. આ સીધે સીધું ના જાય. વક્રીભવન થાય છે. આ રીતે રહે, સીધે સીધું ના જાય. તો આ રીતે ટ્રાય કરવાનું, સહેજ કોઈ માથાકૂટ નહીં. પહેલા અંદરના વી, અહીંયા એક ટપક. આ થઈ ગયો શ્વેત પ્રકાશ. 1 નંબર વક્રીભવન વિભાજન, 2 નંબર આંતરિક પરાવર્તન, 3 નંબર વક્રીભવન. આર વી, આર વી, આર વી. રેડ એન્ડ વાયોલેટ. અને આ ભાઈને દેખાશે. ઓકે, ચલો એના પછીનો પ્રશ્ન. બહુ સ્લોલી ચાલે છે મારું, 1 કલાક તો આમાં જ જતો રહ્યો. તારાનું આભાસી સ્થાન અને વાસ્તવિક સ્થાન. અહીંયા વાતાવરણીય વક્રીભવન થાય છે. તો વક્રીભવન આમ તો 9મા ચેપ્ટરનું છે, પણ ખબર હશે વક્રીભવન એટલે વાંકવળું માધ્યમ બદલાય ત્યારે વક્રીભવન બદલાય. આમ તો બધી હવા જ છે, પણ હવામાં વક્રીભવન કેવી રીતે થાય? ભાઈ, હવા તો એક જ માધ્યમ છે. એવું છે, હવાનું જે ઘનતા ખરી એ દરેક જગ્યાએ અલગ અલગ છે. ક્યાંક હવા પાતળી છે,
જેમ જેમ નીચે આવો એમ હવા જાડી છે, ઉપર જાઓ હવા પાતળી છે. ત્યારે આ માધ્યમના કારણે જે પ્રકાશનું કિરણ આવે એ સહેજ વાંકું વળતું જાય છે, વક્રી ભવનાંક વધે છે. વક્રી ભવનાંક વધે છે ક્યાંથી? ઉપરથી નીચે આવો ત્યારે અહીંયા ભાઈ બતાવી દેવાના. આ જે તારો છે એ વાસ્તવિક તારો છે, બરાબર. તારામાંથી પ્રકાશ જે આવશે માણસની આંખમાં એ વળતો વળતો આવશે. વાતાવરણીય વક્રીભવન. પાતળી હવા, નીચે ઘટ્ટ હવા, વક્રીભવનાંક વધશે. વક્રીભવનાંક વધે, ઘટ્ટ માધ્યમ થાય તો જે પ્રકાશનું કિરણ હોય લંબ તરફ વળે. વાક્ય હોવું જોઈએ લંબ તરફ વળે, વળતું વળતું. મૂળ આ પ્રકાશ સીધી રેખામાં નથી આવતો, સીધો ઇન્સર્ટ. પ્રકાશ વળતો વળતો આવે છે વળતો વળતો. આપણને જ્યારે પ્રકાશ દેખીએ ત્યારે એ તો આપણને સીધી રેખામાં જ દેખાય. એટલે આ અહીંયાથી સીધી રેખામાં જશે અને તારો અહીંયા નહીં પણ અહીંયા દેખાશે. એટલે કયું સ્થાન? આભાસી સ્થાન. ઘટના વાતાવરણીય વક્રીભવન. એક આ પ્રશ્ન છે. બીજું જે સમજવાનું છે આમાં કે ભાઈ તારો ટમટમે છે. બંને પ્રશ્નો સાથે પૂછાય છે, અથવા તો 3-4 ગુણો પૂછાય તો ટમટમે વાળું પણ લખવું જ પડે. તો તારા બહુ જ દૂર છે. એટલે એમાંથી આવતો જે પ્રકાશ છે ને એ બિંદુવત ઉદ્ગમ છે. ઉદ્ગમ એટલે ત્યાંથી નીકળે છે. હવે એ જે પ્રકાશ આવશે એ બહુ વધારે માત્રામાં આવતો નથી, બહુ ઓછો આવે છે. અને વાતાવરણને કારણે એની જે પ્રકાશની માત્રા, પ્રકાશનો જથ્થો એ સતત બદલાયા કરે છે. એની માત્રા અનિયમિત બદલાય, એટલે કોક વાર વધારે પ્રકાશ આવે, કોક વાર ઓછો આવે. એટલે તારા ટમટમે છે. એના આધારિત બીજું ખબર હોવી જોઈએ, ગ્રહો ટમટમતા નથી. ભાઈ કેમ ગ્રહો ટમટમતા નથી? તો તારાની સાપેક્ષે ગ્રહો બહુ નજીક છે. એટલે એ પ્રકાશના બિંદુવત ઉદ્ગમોનો સમૂહ છે. ધ્યાનમાં રાખવા જેવી વાત છે. આ સમૂહ છે અને પેલા ખાલી ઉદ્ગમો હતા. આમાં સમૂહ લાગે એટલે વધારે પ્રકાશ આવે છે. પછી એક જોરદાર વાક્ય છે. હવે વધુ પ્રકાશ છે તો વાતાવરણ તો ત્યાં પણ છે, બરાબર, ગ્રહોથી આપણા વચ્ચે. પણ જે પ્રકાશની માત્રા છે એ જે પરિવર્તન થાય છે, આપણા આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું પરિવર્તનની માત્રાનું સરેરાશ મૂલ્ય 0 થાય છે. એવું સરસ એક વાક્ય છે. યાદ રહે તો કરવાનું, નહીતર નહીં કરવાનું. મૂળ પ્રકાશ આપણા આંખમાં જે પ્રવેશે છે એની માત્રા કઈ બદલાતી નથી, અહીંયા બદલાય છે. ઓકે, તો આ વસ્તુ એના પછી છે સૂર્યને દેખે છે એ પણ વાતાવરણીય વક્રીભવન. આ વાસ્તવિક સૂર્ય છે, આ ક્ષિતિજ છે, બરાબર. અહીંયા ભાઈ માણસ બી ઉભો છે. આમ તો ક્યારે દેખાવું જોઈએ? સૂર્ય આનાથી ઉપર જાય ત્યારે. પણ થાય છે શું? આનાથી નીચે હશે, અહીંયાથી તો સીધી રેખામાં આવશે, પણ જેવું આ વાતાવરણમાં પ્રવેશશે ને એટલે એ કિરણ વાંકું વળશે. એ જ તારાનું જે વાત હતું એ વાંકું વળશે. આપણને પ્રકાશ હંમેશા સીધી રેખામાં દેખાય. સૂર્ય અહીંયા હશે પણ આપણને એના પહેલા દેખાઈ જશે. આ જે સમયગાળો છે એ કેટલા મિનિટનો છે? 2 મિનિટનો. તો સૂર્યોદય થાય 2 મિનિટ વહેલા, એ જ વસ્તુ પાછા સૂર્યાસ્ત વખતે થાય, એ પણ 2 મિનિટ વધારે. તો કુલ દિવસમાં વાસ્તવિક કરતા 4 મિનિટ વધારે જોઈએ છીએ. ઓકે, બીજું મેઇન વાતાવરણીય વક્રીભવન છે. એ જ વસ્તુ બધું ઘટમાંથી પાતળું, લંબ, એ રીતે લખી શકો. બહુ પૂછાતો નથી, MCQ માટે જરૂરી છે. 2 ગુણમાં પણ ખબર હોવી જોઈએ. હું પેલાની આકૃતિ શીખવાડ દઉં. આની આકૃતિ. ઓકે, તો આ છગનભાઈ ઉભા રહ્યા. અહીંયા વાસ્તવિક તારો છે. એનો પ્રકાશ આવી રીતે વળતો વળતો આવે. પછી શું કરવાનું? અહીંયાથી સીધી લીટીમાં દેખાશે અને આ આભાસી. વાસ્તવિક કરતા આભાસી હંમેશા ઉપર હોય, ઊંચાઈ ઉપર હોય. હા, પછી જો કદાચ અહીંયા સીધો દેખાશે તેને નહીં થાય. કદાચ જો આ બાજુ જોતા હોય એવું ફિક્સ નથી. આ વાસ્તવિક. તો આ વાસ્તવિકનો પ્રકાશ અહીંયા વળતો વળતો આવશે, એને દેખાશે સીધી રેખામાં. તો આ આભાસી. મૂળ આભાસી સ્થાન વાસ્તવિક કરતા ઉપર હશે.
ઓકે, તો આ ધ્યાન રાખવું, ગમે તે આ બાજુ દોરી શકો, આ બાજુ દોરી શકો, કઈ નહીં, પણ આટલું ધ્યાનમાં રાખવું. ચલો નેક્સ્ટ પાઠ પૂરો કરવા આવવું પડશે યાર, હજી તો 9મો પાઠ બાકી છે. પ્રકાશનું પ્રકીર્ણન. પ્રકીર્ણન એટલે કણોથી પ્રકાશ ફેલાવો. સિમ્પલ, બહુ વધારે જતું નથી. ટિન્ડલ અસર તમને ખબર છે, ધૂળના રજકણો, સૂક્ષ્મ કણો, આ બધાથી પ્રકાશ અથડાય અને ફેલાય છે અને પ્રકીર્ણન ઘટના કહેવાય છે. પ્રકાશનો જે પ્રકીર્ણન થાય, બરાબર, એ કણો ઉપર આધારિત છે. કણો સૂક્ષ્મ હોય, બારીક, મોટા હોય અને ખૂબ જ મોટા હોય. જો બહુ સૂક્ષ્મ કણો હશે, નાના કણો હશે, તો એ વાદળી રંગનું પ્રકીર્ણન કરશે, વાદળી રંગનું. મોટા કણો હશે તો એ જે મોટી તરંગ લંબાઈ હોય એનું કરશે, અને ખૂબ જ મોટા કણો સફેદ રંગનું કરશે. આ ખબર હોવી જોઈએ. અને આના ઉપર આધારિત પ્રશ્ન છે. બીજું 1.8 વાળું છે, 1.8 વાળું. ઓકે, આટલું ખ્યાલ આવી ગઈ. હવે એના પછી એક પ્રશ્ન સરસ આવે છે 2 ગુણ માટે. સ્વચ્છ આકાશનો રંગ વાદળી અને ભૂરો દેખાય છે, તો મેઇન તરંગ લંબાઈ લખ્યું છે. લાલ રંગની જે તરંગ લંબાઈ હોય, લાલ રંગની એ તરંગ લંબાઈ વધુ છે. કોના કરતા? ભૂરા. ભૂરા એટલે વાદળી રંગ કરતા વધુ છે, 1.8 ગણી. MCQ માટે જરૂર છે, એના પ્રશ્ન માટે જરૂર છે. એટલે શું થશે? આમે તમે જોયું તો લાલ રંગ હતો ને, મોટા તરંગ લંબાઈ વાળા, એ મોટા કણોથી પ્રકીર્ણન થાય, અને વાદળી રંગ કેનાથી? સૂક્ષ્મ કણો. તો હવામાં જે છે ને સૂક્ષ્મ કણો હશે એ ભૂરા રંગનું પ્રકીર્ણન વધુ કરે છે, લાલ રંગનું બહુ કરી શકતા નથી, ઓછા કણો છે એટલે. તો ભૂરા રંગનું પ્રકીર્ણન થાય એટલે એ રંગ આપણને દેખાય. ઓકે, બહુ જ ઊંચાઈએ જશો, બહુ જ ઊંચાઈએ, તો ત્યાં વાતાવરણ બહુ ઓછું પાતળું છે, પ્રકીર્ણન ઓછું થશે, બરાબર, તો ત્યાં દેખાશે નહીં અને બધું કાળું કાળું દેખાશે. જ્યાં કણો, સૂક્ષ્મ કણો હોય નહીં ત્યાં, અને શૂન્ય અવકાશમાં બધું કાળું કાળું. ઓકે, પ્રકાશ છે પણ એ અથડાઈને આવવો તો જોઈએ ને આપણી આંખમાં, ધેટ્સ પ્રકીર્ણન. અને ભયદર્શક સિગ્નલમાં લાલ રંગ રાખો. ભયદર્શક સિગ્નલમાં લાલ રંગ. કેમ ભાઈ લાલ રંગ? તો લાલ રંગની તરંગ લંબાઈ વધુ હોય છે, અને લાલ રંગ હશે એ ખૂબ જ મોટા કણ હશે તો પ્રકીર્ણન પામશે. તરંગ લંબાઈ વધુ, હવે સૂક્ષ્મ કણોથી વાદળી રંગ પ્રકીર્ણન થાય, લાલ રંગનું પ્રકીર્ણન બહુ થાય નહીં. પ્રકીર્ણન ન થાય એટલે એ તરંગ બહુ લાંબા અંતર સુધી જઈ શકે. બહુ જબરું છે આ. આમ વિચારીએ ને માનસિક, અત્યારે મારે ડિસ્ટર્બ નથી કરવા, પણ એકમાં પ્રકીર્ણન થયું તો દેખાયું, અને આમાં પ્રકીર્ણન ના થયું તો દેખાયું. ઓકે, તો એના પાછળનું હવે બહુ સાયન્સમાં પડવું નથી અત્યારે, યાદ રાખી લો. ઓકે, તો પ્રકીર્ણન થતું નથી, બહુ લાંબુ અંતર સુધી જઈ શકે, એટલા માટે એને દેખાય. ઓકે, તો હો ગયા. લાલ રંગ કેમ દેખાય છે? તો એનું લાલ રંગનું પ્રકીર્ણન ઓછું થાય છે અને દૂર સુધી જઈ શકે છે, એટલે ભયદર્શક સિગ્નલ જે હોય રેડ રંગ હોય છે. ચલો, મજા આવી. હવે શું કરું ખબર નથી પડતી, પણ હું થોડો રેસ્ટ લઈને પછી 9મો પાઠ ચાલુ કરું, કમ્પ્લીટ કરી દઉં છું. બીજું કે તમે જ્યારે આ પાઠ જોઈ લીધો હોય તો શાંતિથી એ બંધ કરી દો, અથવા તો બીજો જ વિડીયો બનાવીએ. ના, આમાં કરી દઈએ છીએ, તો પછી શાંતિથી વિચારો અને પછી કરો. બધું ના કર્યું હોય તો જે IMP કર્યું હોય એના પ્રમાણે તમે કરી શકો છો.